સ્ટેડિયમ ખચાખચ ભરાયેલું હોય, ફ્લડ લાઇટ્સની રોશની આખા મેદાનને ચમકાવતી હોય, દર્શકોના શોરમાં એક અલગ જ ઉર્જા હોય અને મેચ શરૂ થવાની ક્ષણો નજીક આવી રહી હોય. પરંતુ જો એ ટીમમાં એક એવું નામ ન હોય જેના માટે લોકો ખાસ ટિકિટ લેતા હોય, જેના માટે છેલ્લી ઓવરની રાહ જોવામાં આવે, તો આખો માહોલ ક્યાંક ને ક્યાંક અધૂરો લાગવા લાગે છે. અને હાલમાં એક એવા જ સમાચાર સામે આવ્યા છે જે કરોડો ચાહકો માટે ચિંતા અને નિરાશા બંને લઈને આવ્યા છે. આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું કુલદીપ ડોડિયા અને આપ જોઈ રહ્યા છો સ્વમાન. ભારતીય ક્રિકેટના દિગ્ગજ અને ચેન્નઈ સુપર કિંગ્સના આત્મા સમાન ખેલાડી MS ધોનીને લઈને મહત્વપૂર્ણ માહિતી સામે આવી રહી છે. મળતી માહિતી મુજબ ધોની હાલમાં પગની ઈજાને કારણે રિકવરી ફેઝમાં છે. ચેન્નઈ સુપર કિંગ્સે સત્તાવાર રીતે જાહેરાત કરી છે કે ધોનીને કાફ સ્ટ્રેનની રિહેબિલિટેશનમાંથી પસાર થવું પડી રહ્યું છે અને આ ઈજાને કારણે IPL 2026ની શરૂઆતના પહેલા 2 અઠવાડિયા સુધી તેઓ મેદાન પર જોવા નહીં મળે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ માત્ર એક સામાન્ય ઈજા નથી, કારણ કે ધોનીની ઉંમર અને તેમના શરીર પર વર્ષો સુધીના ક્રિકેટનો બોજ પણ મહત્વપૂર્ણ પરિબળ બની ગયું છે, જેના કારણે તેમની રિકવરી પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. ટીમ મેનેજમેન્ટ પણ કોઈ જોખમ લેવા માંગતું નથી, કારણ કે સિઝન લાંબી છે અને મધ્ય તથા અંતિમ તબક્કામાં તેમની હાજરી વધુ મહત્વની બની શકે છે. આ સમસ્યાની સીધી અસર ચેન્નઈની ટીમની વ્યૂહરચના પર પડી શકે છે, કારણ કે ધોની માત્ર એક ખેલાડી નથી, પરંતુ એક એવી લીડરશિપ છે જે મેદાન પર નજરે ન દેખાતી ઘણી બાબતોને કંટ્રોલ કરે છે. બોલરોને યોગ્ય સમયે યોગ્ય માર્ગદર્શન આપવું, ફિલ્ડિંગ સેટિંગમાં સૂક્ષ્મ ફેરફાર કરવો અને સૌથી મહત્વનું, પ્રેશર સમયમાં શાંતિ જાળવી રાખવી. આ બધું ધોનીની ઓળખ રહી છે. ઘણી વખત એવું જોવા મળ્યું છે કે મેચ હાથમાંથી નીકળી જતો હોય, પરંતુ ધોનીના એક નિર્ણયથી આખો મેચ પલટી જાય છે. હવે તેમની ગેરહાજરીમાં આ જવાબદારી કોણ સંભાળશે? ટીમ કોમ્બિનેશન પર શું અસર પડશે? વિકેટ કીપર તરીકે કોણ ઉતરશે? બેટિંગ ઓર્ડરમાં શું ફેરફાર થશે? અને સૌથી મહત્વનું, ફિનિશિંગ રોલ કોણ ભજવશે? કારણ કે ધોનીનો સૌથી મોટો રોલ એ જ છે કે છેલ્લી ઓવર્સમાં આવી મેચને અંત સુધી લઈ જવું અને યોગ્ય સમયે મોટા શોટ્સ મારીને મેચ જીતાડવો. આ રોલ ભરવો કોઈ ખેલાડી માટે સહેલું નથી, જે કારણે શરૂઆતના મેચોમાં ચેન્નઈ માટે પડકાર વધતો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને CSK પોતાના પ્રથમ મેચ માટે જે ટીમ જાહેર કરી છે, જેમાં સંજુ સેમસન વિકેટ કીપર તરીકે ઉતરશે અને ઋતુરાજ ગાયકવાડ સાથે ઓપનિંગ કરશે. આ બદલાવ ધોની વિનાની ચેન્નઈ કેટલી અલગ દેખાય છે તેની સ્પષ્ટ ઝાંખી કરાવે છે. ચાહકો માટે આ સમાચાર એક ભાવનાત્મક ઝટકો પણ છે, કારણ કે ધોની માત્ર ક્રિકેટર નથી, પરંતુ લાગણી છે. થાલા તરીકે ઓળખાતા ધોની માટેનો લોકોનો પ્રેમ વર્ષોથી અવિરત છે અને દરેક સિઝનમાં લોકો માત્ર એક જ આશા રાખે છે કે બસ મેદાન પર ધોની એકવાર આવી જાય. ભલે તે થોડા બોલ જ રમે, પરંતુ તેમની હાજરી જ સ્ટેડિયમનું વાતાવરણ બદલી નાખે છે. હવે જ્યારે શરૂઆતના મેચોમાં તેઓ નહીં હોય, ત્યારે સ્ટેડિયમમાં એ ઉર્જાનો અભાવ ચોક્કસ અનુભવાશે અને ટેલિવિઝન પર જોનારા દર્શકોને પણ આ ખાલીપો અનુભવાશે. હવે સૌથી મોટો સવાલ એ છે કે ધોની ક્યારે સંપૂર્ણ રીતે ફિટ થશે અને વાપસી કરશે. શું તેઓ 2 અઠવાડિયા પછી સીધા જ ટીમમાં જોડાઈ જશે કે પછી ધીમે ધીમે વાપસી કરશે? અને સૌથી મહત્વનું, શું આ IPL તેમની છેલ્લી સિઝન સાબિત થશે? કારણ કે છેલ્લા થોડાક વર્ષોથી તેમની નિવૃત્તિ અંગે સતત ચર્ચાઓ ચાલી રહી છે અને દરેક સિઝન પછી એક જ સવાલ વધુ જોર પકડે છે કે શું આ ધોનીની છેલ્લી સિઝન હતી? આ સમગ્ર પરિસ્થિતિ ચેન્નઈ ટીમ માટે શરૂઆત ખૂબ જ મહત્વપૂર્ણ બનાવે છે, કારણ કે જો શરૂઆત સારી નહીં રહે તો પછી દબાણ વધતું જશે અને ધોનીની ગેરહાજરી એ દબાણને વધુ તીવ્ર બનાવી શકે છે. પરંતુ બીજી તરફ આ એક તક પણ બની શકે છે નવા ખેલાડીઓ માટે જે પોતાની ક્ષમતા બતાવવા આતુર છે. અને ટીમની નવી લીડરશિપ કોણ ઊભી થશે એ પણ એક સવાલ છે. તો હવે જોવાનું એ રહેશે કે ધોની વિનાની ચેન્નઈ કેવી શરૂઆત કરે છે અને ધોનીની વાપસી પછી ટીમ ફરી એકવાર પોતાના જૂના અંદાજમાં દેખાય છે કે નહીં? અને શું થાલા ફરી એકવાર મેદાન પર દેખાશે કે પછી આ વખતે કહાણી કંઈક અલગ જ છે? તમારું શું માનવું છે આ બાબતે એ કમેન્ટમાં જરૂર જણાવજો અને આવા જ રમત જગતના વિશ્લેષણાત્મક અહેવાલ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.